નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી આજે સ્વાગત છે। આજે પરમ પવિત્ર એવો પૂર્ણિમાનો દિવસ છે। હનુમાનજી મહારાજની જન્મ જયંતિ આજે સમગ્ર ભારત ઉજવી રહ્યું છે। એમની વચ્ચે આજે આપની વચ્ચે આમ તો કહેવાય ને સિંગલ ડિજિટમાંથી ડ્યુઅલ ડિજિટમાં આપણો એપિસોડ પહોંચી રહ્યો છે। તો સ્વાગત છે તમારું બધાનું ફરી ધ ચિંતન એકેડમીમાં। તો વધારે સમય નથી લેવો, આપણે શરૂ કરીએ પ્રશ્નો ફટાફટ। યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। चलो टाइम अप। चलो હવે बहुत ही बढ़िया क्वेश्चन है। શું કહેવા માંગે છે કવિ પ્રશ્નમાં કે ભાઈ નીચે આપેલી આકૃતિમાંથી કયું આકૃતિનું સાચું પ્રતિબિંબ હશે? હવે અહીંયા જો શું મૂકેલું છે, એ બી રેખા પર એક અરીસો છે, આ અરીસો છે। હવે તમે જ્યારે ઘરે કાચમાં નજીક આ રીતે આંગળી રાખો ને, તો આ જે ટેરવો જે છે એ કાચની નજીક છે, તો સામે કાચમાં દેખાશે, ટેરવો કાચની નજીક હશે, અંગૂઠો કાચથી દૂર છે તો અંગૂઠો કાચથી દૂર દેખાશે। હા કે ના? તો જે વસ્તુ કાચની નજીક છે એ વસ્તુ કાચની નજીક દેખાશે, જે વસ્તુ કાચથી દૂર છે તે વસ્તુ કાચથી દૂર દેખાશે। ક્લિયર છે? તો આપણે જોઈએ ભાઈ, સૌ પ્રથમ પહેલા તો આ લાઈન જોઈએ। આ ત્રિકોણ વાળો ભાગ કાચની નજીક આવે છે, ત્રિકોણ વાળો ભાગ કાચની નજીક, ત્રિકોણ વાળો ભાગ કાચની નજીક, ચારે ચારમાં એવું છે। ઓકે, બે લાઈન જે છે એ કાચથી દૂર જાય છે, બે લાઈન કાચથી દૂર, બે લાઈન કાચથી દૂર, બે લાઈન કાચથી દૂર, આ ગઈ। નેક્સ્ટ, હવે આ જે ત્રિકોણ છે ત્યાં આગળ આ રીતનો એલ છે, તો ત્રિકોણ છે ત્યાં આ રીતનો એલ છે। ઓકે, પેલા ત્રિકોણ જોઈ લઈએ। ત્રિકોણ જે છે સીધી લાઈન, અણીવાળો ભાગ ક્યાં છે? ત્રિકોણથી દૂર, અણીવાળો ભાગ ત્રિકોણથી દૂર, અણીવાળો ભાગ ત્રિકોણથી દૂર, હા કે ના? હવે બે ઓપ્શન વધ્યા। હવે શું કહે છે ભાઈ, ત્રિકોણની સાથે સાથે એક એલ જેવું છે, ત્રિકોણની સાથે સાથે એક એલ જેવું, ત્રિકોણની સાથે સાથે એક એલ જેવું, બટ અહીંયા ઉપરથી દૂર જાય છે, ઉપરથી દૂર, ઉપરથી નજીક આવે છે, આ નથી, તો જવાબ શું થશે? ખાસ ધ્યાન રાખવું, આમાં ખૂબ જ નાની નાની મિસ્ટેક્સ થશે। મારા એસએસસી સીજીએલમાં 100માંથી એક જ ક્વેશ્ચન ખોટો પડ્યો હતો, એ વોટર ઇમેજ મિરર ઇમેજ, બરાબર છે? એમાં કંઈક આના જેવી જ લાઈનો ડ્રો કરેલી હતી, અહીંયા જે નીચે લાઈન છે મેં આ રીતે ઉપર વાળું હતું એની ઉપર ફટ દઈને ટીક કરી દીધેલું। ક્લિયર છે? 8 મિનિટ વધી હતી પેપરમાં, બટ કંઈ થાય નહીં, સબમિટ થઈ ગયા પછી ધ્યાન ના રહ્યું હોય તો આ વસ્તુ બની શકે। ક્લિયર છે? ચલો અગેન નેક્સ્ટ, યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ। વોટર ઇમેજ મિરર ઇમેજનો ક્વેશ્ચન છે, ફટાફટ સોલ્વ કરતા જઈશું આપણે। ઓકે, ટાઈમ અપ। જો તો ભાઈ, હવે આ ભાગ કાચથી દૂર છે, તો ભાઈ કાચથી દૂર વાળું હોય એવું લેવાનું છે। કાચથી દૂર, કાચથી દૂર, કાચથી ઉલટું, આ તો એક ગયું, પહેલો વિકલ્પ નીકળી ગયો। હવે આ કાચથી દૂર, વળાંક કાચથી દૂર છે, તો વળાંક કાચથી દૂર, વળાંક કાચથી દૂર, વળાંક કાચથી દૂર। ઓકે, આ રીતે ગોળાઈ કાચની ઉપરની તરફ જાય છે, ગોળાઈ કાચની ઉપરની તરફ, ગોળાઈ કાચની ઉપરની તરફ, ગોળાઈ કાચની ઉપરની તરફ, યસ। અને એને પેરેલલ જે છે એ કાચથી દૂર જાય છે, અને પેરેલલ છે નીચું જાય છે, આ કાચથી ઉપરની તરફ જાય છે, તો ઉપર વાળો। ક્લિયર છે? હા કે ના? સરસ, વધીએ આગળ। આજે આપણે બધા જ પ્રશ્નો લીધેલા છે, આજે આકૃતિ વાળાને હવે બધા પ્રશ્નો શરૂ થશે ધીરે ધીરે, બરાબર છે? ટાઈપિસ્ટને ધીરે ધીરે આવું બધું ફાવતું જાય છે, એટલે વાંધો આવશે નહીં। ચલો, ક્વેશ્ચન સોલ્વ કરવા માટે તમને ફાળવવામાં આવે છે 25 સેકન્ડનો પણ સમય। જે વિદ્યાર્થી મિત્રોને તૈયારી કરવાની હોય જીપીએસસી ક્લાસ 1 to એન્ડ યુપીએસસી સીસેટ ની સાથે સાથે સીસીઈ નો સંપૂર્ણ સિલેબસ, તો આ નંબર ઉપર અવશ્ય ને માટે કોન્ટેક્ટ કરવો, બરાબર છે? આપણો બેચ શરૂ થઈ ગયો છે, આજ સાંજે જ એમનો લેક્ચરો શરૂ થઈ જશે 8:30 વાગ્યે, બરાબર છે? તો જે વિદ્યાર્થીઓને જોવાનું હોય તેઓ જોઈ લેશે, બરાબર છે? સોરી, 8:30 નહીં, 10 વાગે શરૂ થશે, બરાબર છે? ચલો, તો ડેલીનો સેશન આપણો કંઈક એવો રહેશે કે ભાઈ સાંજે 8:30 વાગ્યાનો લેક્ચર હશે, 8-8:30 વાગે। ફરી પાછો વચ્ચે જે 20-25 મિનિટનો બ્રેક આવશે, એમાં એ બ્રેક સમયમાં તમારો લાઈવ સેશન રહેશે, અને ફરી પાછો તમારો
કન્ટિન્યુ સેશન થશે 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી. એ રીતનો કંઈક શેડ્યુલ રહેશે. બરાબર છે? ચલો તો ભાઈ જોઈએ આગળ વધીએ પ્રશ્નમાં શું કહેવા માંગે છે કવિ. કેમ આવું થઈ ગયું? ચલો, હેમાએ એક તસવીરમાં એક વ્યક્તિ તરફ ઈશારો કરતા કહ્યું, તેની માતાની એકમાત્ર પુત્રીનો પતિ મારા પતિના પિતા છે. કોણ? તેની માતા. તો આ તસવીર છે, આ લખ્યું મેં તસવીર. તેની માતા, એની થઈ ગઈ માતા. ની એકમાત્ર પુત્રી નો પતિ. એકમાત્ર પુત્રી એટલે હોઈ શકે ભાઈ આમની બહેન કોઈ હોય, અથવા તો તસવીર પોતે પણ હોઈ શકે ને. એકમાત્ર પુત્રી નો પતિ, આ પુત્રીનો પતિ એ કોણ છે? મારા પતિના પિતા છે. કોના? તો કે ભાઈ હેમા, એના પતિ, આ બંને થઈ ગયા પતિ પત્ની, અને એના કોણ છે? આ પિતા છે. મતલબ હેમાના કોણ થયા? એ સસરા. ક્લિયર છે? હવે શું કહે છે? હેમાના પતિનો ફોટોમાં રહેલી વ્યક્તિ સાથે શું સંબંધ છે? ફોટોમાં રહેલી વ્યક્તિ સાથે કોનો? હેમાના પતિનો ફોટોમાં રહેલી વ્યક્તિ સાથે છે તો વ્યક્તિથી જોઈશું. વ્યક્તિથી ફોટોમાં રહેલી વ્યક્તિ આ છે ને. હવે તો બે વસ્તુ થઈ શકે ભાઈ. એક તો એમનો પુત્ર પણ થઈ શકે, પણ પુત્ર તો છે નહીં. તો ભાઈ આ ભાઈ છે એની બેનનો દીકરો શું થાય? ભાણેજ, ભત્રીજો. એક મિનિટ, બેનનો દીકરો થાય ભાણેજ. ક્લિયર છે? હા કે ના? ભાઈનો દીકરો ભત્રીજો થાય. ચલો વધી આગળ. ચલો, સરસ મજાનો પ્રશ્ન છે કોમ્પ્યુટર સ્ક્રીન પર તમારી સમક્ષ. તમે સમય ફાળવવામાં આવે છે અગેન 25 સેકન્ડ. જેમને આન્સર આવતો જાય તેઓ આન્સર આપતા જશે ફટાફટ. ચલો, જેને આન્સર આવતો જાય તેઓ કમેન્ટ આપતા જશે ફટાફટ. ટાઈમ અપ. શું કહે છે કવિ? પ્રશ્ન શું પૂછેલો છે? રાહુલની હાલની ઉંમર કેટલી છે? રાહુલની વર્તમાન ઉંમર શોધવાની છે. તો પેલું, લગ્ન સમયે રાહુલની ઉંમર 25 વર્ષ હતી. આ થયા ભાઈ એમના લગ્ન. ત્યારે કેટલા વર્ષના હતા? 25 વર્ષના. ઓકે. જ્યારે લગ્ન સમયે રાહુલ અને રાહુલની પત્નીની ઉંમર સરેરાશ ઉંમર 24 વર્ષ હતી. તો 24 દુને 48 થાય. એમાં રાહુલની 25 હોય તો એમનું વાઈફાઈ જે હશે એમની કેટલી હશે? 23 હશે. એ હા કે ના? કેમ કે વાઈફાઈ હવે જોડે જ રહી. હવે આના આધારે તમે રાહુલની ઉંમર નક્કી કરી શકો? હાલની ઉંમર અત્યારે કેટલું છે ખબર છે નહીં. બીજું, રાહુલ અને તેના પુત્રની હાલની ઉંમર વચ્ચેનો તફાવત 24 વર્ષ છે. તો ભાઈ આ પુત્ર છે, આ રાહુલ છે. હવે જોજો, આ બંનેની ઉંમરનો તફાવત કેટલો છે? 24 વર્ષ. હવે પુત્ર જન્મ પહેલા તો આવે જ નહીં, બરાબર છે? તો ભાઈ તફાવત 24 વર્ષ છે, તો રાહુલના લગ્ન 25 વર્ષે થયા, બરાબર છે? 24 વર્ષનો તફાવત છે, તો બાબાનો જન્મ કદાચ એકાદ વર્ષ પછી થયો હોય તો 1 વર્ષ એ લખો અને બીજા 24 વર્ષ લખો. તો આ કેટલા થઈ ગયા? 50 વર્ષ. તો 50 માંથી 24 જાય તો બાબલો કેટલાનો હોય? 26 વર્ષનો હોય. હા કે ના? એક તો આ ઓપ્શન શક્ય છે. હવે કોઈ એવું વિચાર્યું કે ભાઈ 51 વર્ષનો હોય તો બાબો કેટલાનો થાય? 27, 52, 53, 54, 28, 29, 30. ઘણા બધા કેસ બનશે, પણ સ્પષ્ટપણે માહિતી મળી શકે ના. તો આન્સર શું આવશે? બંને વિદ્વાનો એક સાથે ઉપયોગ કરીને આપી શકાય નહીં. વિકલ્પ સી. ક્લિયર છે? વધીએ આગળ. સરસ પ્રશ્ન છે તમારી સમક્ષ કોમ્પ્યુટર સ્ક્રીન પર. 25 સેકન્ડનો સમય ફાળવવામાં આવે છે. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. સરસ પ્રશ્ન છે. 4 અને 7 નો અદલા બદલી કરવાથી કયું સમીકરણ સાચું થશે એવો પ્રશ્ન પૂછેલો છે. ચલો ફટાફટ જેમને આન્સર આવતા જાય તેઓ કમેન્ટ કરતા જશે.
ખૂબ જ સહેલા પ્રશ્નો હોય છે આ પ્રકારના. બસ કેલ્ક્યુલેશનમાં થોડું ધ્યાન રાખવાનું હોય છે, બરાબર, બાકી વાંધો આવતો નથી. ટાઈમ અપ. હવે 4 ઓપ્શન ચેક કરવાના છે. પેલું 4 અને 7 ને અદલ બદલ કરો તો 7 લખ્યા અને અહીંયા 4 લખ્યા. 7 ભાગ્યા 2 કરશો એટલે પોઈન્ટમાં જાય. આ તો બંનેની ગણતરી જ નહીં કરવાની. અહીંયા 7 લખ્યા, અહીંયા 4 લખ્યા. 7 દુ 14, 14 ને 4 18, 18 માંથી 3 જાય તો 15. ના, અહીંયા 4, અહીંયા 7. 4 ને 2 6, 7 તેરી 21, 6 માઇનસ 21 થઈ ગયા -15. તો કે હા, તો આ પણ ના હોય. ક્લિયર છે? વધ્યા આગળ. જો ખૂબ જ સહેલા પ્રશ્નો છે, કંઈ એટલા હેવી પ્રશ્નો છે નહીં, બરાબર. ફરી કમ્પ્યુટર સ્ક્રીન પર બ્લડ રિલેશનનો ક્વેશ્ચન. તમારી પાસે 25 સેકન્ડનો સમય છે. જો વિદ્યાર્થીઓ એક વસ્તુ નોટિસ કરો કે ભાઈ દરેક એક્ઝામના પેપરમાં ઓછામાં ઓછા 2 થી 3 ક્વેશ્ચન બ્લડ રિલેશનશિપના છે ને છે જ, બરાબર છે. એટલે એમને અનુરૂપ સરસ મજાનું સોલ્યુશન કરવાની ટ્રાય કરવી. ચલો, x નો v સાથે, તો v થી તમારે ક્યાં જોવાનું થશે? x તરફ. ગેટિંગ? ચલો તો ભાઈ ટાઈમ અપ. જોઈએ પેલું માઇનસ વાળું છે, તો માઇનસ માટે શું દર્શાવેલું છે? એ બી ની બહેન છે, તો x એ બહેન છે કોની? y ની. x ની જેન્ડર ખબર છે નહીં. y પ્લસ z, પ્લસ માટે x એ b ની પત્ની છે, તો y એ કોની? z ની પત્ની છે. z ની પત્ની છે તો z શું થશે? પતિ પરમેશ્વરાય નમઃ. પાંજરામાં પૂરી દો જેથી 12 ભાગી ના જાય, બરાબર છે. ત્યારબાદ ગુણાકાર. ગુણાકારનો મતલબ શું થાય? એ બી ના પિતા છે, તો z એ કોના પિતા છે? ટી ના પિતા છે. ટી ની જેન્ડર નથી ખબર. ટી અને ડોલર. ડોલરનો મતલબ ટી એ વી નો ભાઈ છે. ટી ભાઈ છે કોનો? વી નો. અને ભાગાકાર. ભાગાકારનો મતલબ શું આપેલો છે? એ બી ની માતા છે, તો ભાઈ વી એ ડબલ્યુ ની માતા છે, તો નીચે કોણ આવી જશે? ડબલ્યુ. તો વી થી તમારે ક્યાં જોવાનું છે? x. વી થી x. તમે બે તો ભાઈ બેન જ છો ને, તો બંનેના પપ્પા થઈ ગયા. તમારા પપ્પાની પત્ની, પત્નીના બેન શું થાય? માસી. મમ્મીની બેન માસી થાય. ક્લિયર છે? પપ્પાની વાઈફાઈ, વાઈફાઈની બેન માસી થાય. વધી આગળ. ચલો, સરસ મજાનો પ્રશ્ન છે કોમ્પ્યુટર સ્ક્રીન પર. તમને ફાળવવામાં આવે છે માત્ર ને માત્ર 15 સેકન્ડ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ. ચલો, 2 વિધાનો છે, પ્રશ્નનો જવાબ આપવાનો છે. અરુણે કયા દિવસે રજા લીધી? અરુણે બુધવારે રજા લીધી ન હતી. અરુણે સોમવાર કે ગુરુવારે રજા લીધી. ઓકે, ચલો ભાઈ. હવે જુઓ તો ભાઈ ટોટલ 7 વાર હોય છે, 7 દિવસ હોય છે ભાઈ. એમાં સન્ડે આપણે રજા ગણી લઈએ તો મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે ને ફ્રાઈડે અને સેટરડે, બરાબર. વીકેન્ડ્સ હોય પણ ના પણ હોય. બુધવારે રજા ના લીધી, મતલબ બુધવાર તો શરૂ છે. સોમવારે કે ગુરુવારે લીધા, સોમવારે લીધી હોય કે ગુરુવારે લીધેલી હોય, બરાબર. આ 2 માંથી કોઈ પણ વારે લીધેલી હોય. બટ ચોક્કસપણે તમે કહી શકો કે કયા વારે રજા લીધી? ના. આન્સર શું આવશે? બંને વિધાનોનો ઉપયોગ કરીને આપી શકાય નહીં. ક્લિયર છે? ચલો, વધીએ આગળ. ખૂબ જ સરસ પ્રશ્ન છે. અગેઇન તમને સમય ફાળવવામાં આવે છે 25 સેકન્ડનો. ચલો ફટાફટ, જેને આન્સર આવી જાય તેઓ ફટાફટ કમેન્ટ કરતા જશે. ચલો, ટાઈમ અપ. ચલો, સરસ પ્રશ્ન છે. જોઈએ ભાઈ, અહીંયા ભાગાકાર ABCD ના બદલે કયું ગાણિતિક સંજ્ઞા મૂકવાથી સાચું બને છે? અહીંયા શું આવશે ભાઈ? ભાગાકાર, ગુણાકાર, સરવાળો ને બાદબાકી. તો જવાબ કેટલો આવવો જોઈએ? 3. જોજો ભાઈ, આ ભાગાકાર છે તો 16 નીચે જશે અને ગુણ્યા 8 થઈ જશે. 8 દુ 16,
2 થી કેટલી વાર 18 વાર 18 વત્તા 9 કેટલા થાય 21 18 વત્તા 9 કેટલા થાય 27 27 માઇનસ 24 તો કેટલા થાય 3 એ પેલું જ આવી ગયું તો આ કંઈ ચેક કરવાની જરૂર છે નહીં ક્લિયર છે ભાઈ ચલો બધાને ગુડ ઇવનિંગ જવાબ આવતો જાય તેવું કમેન્ટ કરતા જશો જે પણ વિદ્યાર્થીઓએ જીપીએસસી ક્લાસ 1-2 જે હમણાં આવી રહી છે તે અથવા તો યુપીએસસી નો સીસેટ નો બેચ જેમણે કરવો હોય સ્પેશિયલી મેથ્સ રીઝનિંગ બરાબર પ્રયત્ન આપણો એવો રહેશે કે ભાઈ અહીંયા જે પણ તમે સોલ્વ કરો એમાં 80 to 90 પ્લસ સ્કોર કઈ રીતે થાય બરાબર અહીંયા જેટલું હું તમને કરાવું એટલું જ તમારે કરવાનું છે ક્લાસમાં હું કરાવીશ બરાબર તો એમાં જેમને પ્લસ સાથે સાથે સીસીઈ નો સંપૂર્ણ સિલેબસ આવી જશે બરાબર તો એમણે 7575061777 આ નંબર ઉપર અવશ્યને માટે એકવાર મેસેજ ડ્રોપ કરવો અથવા તો કોલ કરવો ક્લિયર છે તો તમને એમની એડમિશન પ્રોસિજર બધું જણાવવામાં આવશે ક્લિયર છે ગેરંટી તો કરી કે ભાઈ મેરિટથી કદાચ 2-4 માર્કે રહી જતા હશો તો એ રહેશો નહીં ક્લિયર છે ચલો ફરી નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સમક્ષ કોમ્પ્યુટર સ્ક્રીન પર છે તમને ફાળવવામાં આવે છે માત્ર ને માત્ર 15 સેકન્ડનો સમય યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ ફેક્ટરી રમકડા ચલો ચલ શું કહે છે F2 દ્વારા ઉત્પાદિત રમકડાની સંખ્યા F3 દ્વારા ઉત્પાદિત રમકડાની સંખ્યાના કેટલા ટકા છે F2 દ્વારા કેટલા છે ભાઈ 450 એ F3 દ્વારા કેટલા છે 350 ના કેટલા ટકા થાય 0 થી 0 ગયા 9 થી 5 વાર 7 વાર તો 900 ભાગ્યા 7 તો કેટલા આવશે ભાઈ 7 એકમ 7 કેટલા વધ્યા 2 0 7 દૂને 14 કેટલા વધશે 6 0 60 7 8 56 128 વાળું છે હા હજુ ઉપર પોઈન્ટ સમથિંગ આવશે ક્લિયર છે ચલો વધ્યા આગળ નેક્સ્ટ ચલો અગેન સરસ મજાનો પ્રશ્ન છે શું કહેવા માંગે છે કવિ સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર વાળું જ તમને કંઈક શીખવેલું હવે અહીંયા જુઓ સંખ્યા મોટી થતી જાય છે તો આપણે શું કરશું ભાઈ ગુણાકાર વાળું કંઈક વિચારીએ 55 ગુણ્યા 2 ને ગુણ્યા 4 કરો તો 55 ગુણ્યા 4 220 માંથી 2 ગયા 218 ગુણ્યા 4 માઇનસ 2 છે ભાઈ 24 ચોક 96 માઇનસ 2 94 ગુણ્યા 4 376 માઇનસ 2 ઓકે ગુણ્યા 4 માઇનસ 2 છે 31 ચોક 124 માઇનસ 2 122 ચોક 488 પ્લસ 2 ના ચાલે ભાઈ 29 ચોક કેટલા થશે 29 × 58 116 માઇનસ 2 114 ચોક 456 માઇનસ 2 454 યસ તો આ બંને ના હોય ક્લિયર છે ચલો વધીએ આગળ ચલો 5 છોકરાઓ જે કે એલ એન અને પી ની ઉંમરની સરખામણી કરવામાં આવે છે કોઈ 2 છોકરાઓની ઉંમર સરખી નથી એલ તેમની વચ્ચે ત્રીજા નંબરે સૌથી નાનો છે હવે જો ભાઈ 5 છોકરા છે કેટલા છે ભાઈ 5 છોકરા બરાબર આ થઈ ગયા 1 2 3 4 અને 5 બરાબર એલ ત્રીજા નંબરે નાનો છે વચ્ચે છે નીચેથી ગણો ઉપરથી ગણો કોઈ ફરક પડતો નથી જે એ કે કરતા મોટો છે જે મોટો છે કોના કરતા કે કરતા એન અને પી એ એલ કરતા નાના છે એન અને પી એલ કરતા નાના છે અહીંયા એન હશે તો અહીંયા પી હશે અને અહીંયા પી હશે તો અહીંયા એન હશે હા કે ના તો હવે જે કે અહીંયા જ વૈતા યસ ઓર નો આગળ તેમનામાંથી સૌથી મોટું કોણ છે તો સૌથી મોટું કોણ થાય જે ક્લિયર છે તો આ પ્રકારના પ્રશ્નો તમારી પરીક્ષામાં આવતા હોય છે બરાબર છે આ બધા 10-10 15 સેકન્ડ જેટલો સમય કન્ડક્ટ કરે વધારે કરે નહીં યુ હેવ રીચ એન્ડ ઓફ ધી ડોક્યુમેન્ટ ચલો તો વિદ્યાર્થી મિત્રો જો તમને સેશન પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને બને એટલું સૌથી મેક્સિમમ બધા લાભ લઈ શકે એવું કંઈક કરજો બરાબર છે ચલો જય સ્વામિનારાયણ ગુડ નાઇટ